વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય અંગ્રેજીની અંદર અસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન નંબર 4C અને ક્વેશ્ચન નંબર 4D નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે અન્ય પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને દરેક વિષયના આપણી ચેનલ ઉપર વિડીયો છે એ પણ મુકાઈ ગયા છે અને અંગ્રેજીના પ્રશ્ન 5ના વિડીયો પણ આપણી ચેનલ પર ટૂંક સમયમાં મુકાઈ જશે. તો તમે આ વિડીયો લેટ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ પર પ્રશ્ન 5ના પણ વિડીયો મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. પહેલું છે રીડ ધ ફોલોવિંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા આપણને કેટલીક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે અને એના ઉપરથી આપણે એનું વાંચન કર્યા પછી કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે અને એ જવાબ છે આપણે એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી લખવાનું છે. પહેલું છે વિચ ગેમ વિલ નોટ બી ટોક્ડ હેર, તેમાં આવશે ચેસ. બીજું છે ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ, તેમાં આવશે 8 and 9. એના પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, તેમાં આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. ચોથું છે વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ક્લબ, તેમાં આવશે 8 AM to 10 PM. એના પછી પાંચમું છે ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે, ટ્રુ ઓર ફોલ્સ, માં આવશે ફોલ્સ. એના પછી બીજા નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો. વેર ઇઝ ધ સેલ, તેમાં આવશે ધ સેલ ઇઝ એટ આશા ડ્રેસીસ. પછી બીજું વોટ ઇઝ ધીસ સેલ ફોર, તેમાં આવશે ધ સેલ ઇઝ ફોર રેડી મેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ. ત્રીજું વેન કેન વી વિઝિટ ધ સેલ, તેમાં આવશે વી કેન વિઝિટ સેલ ઓલ ડેઝ ફ્રોમ 10 AM to 9 PM. ચોથું છે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ડ્રેસીસ, તેમાં આવશે ધ ડિસ્કાઉન્ટ ઓન ડ્રેસીસ ઇઝ 25%. પાંચમું છે પીક આઉટ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ ધ સિમિલર વર્ડ્સ ફોર ચિલ્ડ્રન ક્લોથ્સ, તેમાં આવશે ચિલ્ડ્રન બરાબર કિડ્સ અને ક્લોથ્સ નો મતલબ થશે ગાર્મેન્ટ્સ. એના પછી ત્રીજા નંબરનું આપણને એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે, એના પરથી આવશે વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ બુક ફેર, તેમાં આવશે ધ બુક ફેર ઇઝ એટ સંસ્કાર કંદ્રા, પછી છે NID પાલડી અને અમદાવાદ આવશે. પછી છે વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ બુક ફેર, તેમાં આવશે ધ ટાઈમિંગ ઓફ ધ બુક ફેર ઇઝ બિટવીન 9 AM to 10 PM. ત્રીજું છે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફરેડ ઓન ઓલ બુક્સ, તેમાં આવશે 20% ડિસ્કાઉન્ટ ઇઝ ઓફરેડ ઓન ઓલ બુક્સ. ચોથું છે હુ આર ઇન્વાઇટેડ, તેમાં આવશે ચિલ્ડ્રન પેરેન્ટ્સ એન્ડ ટીચર આર ઇન્વાઇટેડ. પાંચમું છે વોટ કાઇન્ડ ઓફ બુક્સ આર અવેલેબલ એટ ધ બુક ફેર, તેમાં આવશે સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, નોટબુક એન્ડ ડ્રોઈંગ બુક્સ. એના પછી છે આગળ ચોથા નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ, તેમાં આવશે ધેર ઇઝ 50% ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. બીજું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તેમાં આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. ત્રીજું છે ધ શોપ ઇઝ ઇન ખાલી જગ્યા, તેમાં આવશે સુરત. ચોથું છે ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી, ટ્રુ ઓર ફોલ્સ, માં આવશે ફોલ્સ. પાંચમું છે ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ ખાલી જગ્યા, તેમાં આવશે મોર ધેન, એમાં આવશે ₹1000. એના પછી ક્વેશ્ચન નંબર 4D છે, એમાં જોઈએ એના પર આપણે એની અંદર આપણને આપે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે અને બ્રેકેટ્સમાંથી આપણે સાચો જવાબ પસંદ કરી અને લખવાનું છે. પહેલું છે ભરત ઇઝ ખાલી જગ્યા ધેન લક્ષ્મણ, માં આવશે ક્લેવર. એના પછી છે બીજું સૌરભ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ગૌરવ, તેમાં આવશે ફેટ. ત્રીજું છે કીર્તિ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ મોના, તેમાં આવશે શોર્ટ. ચોથું છે ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા, તેમાં આવશે ટીકર. પછી ધ થીકર ધેન ધેટ ઓફ કોકોનટ ટ્રી. પછી પાંચમું છે ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ હાઉસ, તેમાં આવશે બિગર. છઠ્ઠું છે ધીઝ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ, તેમાં આવશે સ્મોલ. સાતમું છે કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ, તેમાં આવશે થિનર. આઠમું છે હિરેન ઇઝ ખાલી જગ્યા ધેન જતીન, તેમાં આવશે ઓલ્ડર. નવમું છે ગ્રાન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રાન્ડમા, તેમાં આવશે સ્લોવર. દસમું છે અંશ ઇઝ ખાલી જગ્યા ધેન વિનીતા, તેમાં આવશે ટોલર. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી રીમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.